નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષક દળનું જે હંગામી પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને તે માટે 11,925 ઉમેદવારોની યાદી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે વેબસાઇટ છે તેની પર મૂકી દેવામાં આવી છે। લોકરક્ષક દળની જે એક્ઝામ લેવાઈ હતી તે અંતર્ગત બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી પુરુષ અને જેલ સિપાહી સ્ત્રી અને સાથે જે એસઆરપીએફનું હવે જે હંગામી પરિણામ છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને આ માટે જે ગુજરાતના ડીજીપી છે વિકાસ સહાય તેમની પણ પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી ગઈ છે। તો સૌપ્રથમ દર્શક મિત્રો આપણે જાણીશું કે આ જે પ્રોવિઝનલ જે યાદી મૂકવામાં આવી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સાઇટ પર, તો તેમાં કટ ઓફ ક્યાં અટકેલું છે। તો દર્શક મિત્રો, આ જે લોકરક્ષક કેડરની જે છે એક્ઝામ એનો જાહેરાત ક્રમાંક હતો જીપીઆરબી 2023-24/1। એની માટે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે કામગીરી છે તે 15/9/2025 થી 30/9/2025 દરમિયાન હાથ ધરવામાં આવી હતી અને હવે આજે 11,925 જેટલા જે ઉમેદવારો છે તેમની એ જે યાદી છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે। સૌપ્રથમ હવે આપણે વાત કરીએ કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં કટ ઓફ ક્યાં અટક્યું છે। સૌપ્રથમ વાત કરીએ આપણે જનરલ કેટેગરીની, તો મેલમાં 132.75, ફિમેલમાં 114 અને એક્સ સર્વિસમેનમાં 106.20 પર અટક્યું છે। ઈડબ્લ્યુએસ એટલે કે ઇકોનોમિક વીકર સેક્શન તેમાં 125.75, ફિમેલમાં 98.25 અને એક્સ સર્વિસમેનમાં 100.60 અટક્યું છે। શિડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિમાં 121.75, મેલમાં ફિમેલમાં 102.75 પર અટક્યું છે અને એસસીબીસીમાં મેલમાં 127.75 અને ફિમેલમાં 127.75 પર અટક્યું છે અને એક્સ સર્વિસમેનમાં જે એસસીબીસી છે તેમાં 102.20 પર અટક્યું છે। અને શિડ્યુલ ટ્રાઇબની વાત કરીએ એટલે કે અનુસૂચિત જનજાતિની, તો તેમાં મેલમાં 101.50 પર, ફિમેલમાં 101.50 પર અટક્યું છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું। આ પછી વાત કરીએ કે હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં કટ ઓફ કેટલાય અટક્યું છે। તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં સૌપ્રથમ વાત કરીએ જનરલની, તો મેલમાં 125 પર, ફિમેલમાં 101.25 પર ને એક્સ સર્વિસમેન હોય છે તેમાં 100 પર અટક્યું છે। ઈડબ્લ્યુએસ એટલે કે ઇકોનોમિક વીકર સેક્શનમાં 122 પર મેલમાં અટક્યું છે, ફિમેલમાં 83.25 પર અને એક્સ સર્વિસમેનમાં 97.60 પર અટક્યું છે। આ પછી વાત કરીએ શિડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિની, તો તેમાં મેલમાં 118 પર, ફિમેલમાં 96.75 પર અટક્યું છે। આ પછી વાત કરીએ એસસીબીસીની, તો મેલમાં 123.25 પર ને ફિમેલમાં 98.25 પર ને એક્સ સર્વિસમેનમાં 98.60 પર અટક્યું છે અને શિડ્યુલ ટ્રાઇબમાં મેલમાં 91 પર આ કટ ઓફ અટક્યું છે। હવે વાત કરીએ જેલ સિપાહી પુરુષ અને જેલ સિપાહી મહિલાની, તો તેમાં જે જનરલ કેટેગરીમાં મેલમાં 122 પર, ફિમેલમાં 98.25 અને એક્સ સર્વિસમેનમાં 97.60 પર અટક્યું છે। ઈડબ્લ્યુએસ એટલે કે ઇકોનોમિક વીકર સેક્શનમાં 119 પર મેલમાં, ફિમેલમાં 80.50 પર અને એક્સ સર્વિસ જે મેન હોય છે તેમાં 95.20 પર અટક્યું છે। શિડ્યુલ કાસ્ટમાં 116 પર, ફિમેલમાં 96.25 પર અટક્યું છે અને આ પછી એસસીબીસીમાં 121.50 પર, ફિમેલમાં 98 પર અને એક્સ સર્વિસમેનમાં 97.20 પર કટ ઓફ અટક્યું છે। અને શિડ્યુલ ટ્રાઇબમાં જે જેલ સિપાહી પુરુષ અને જેલ સિપાહી જે મહિલા છે તેમાં શિડ્યુલ ટ્રાઇબમાં મેલ માટે 81 પર કટ ઓફ અટક્યું છે। આ પછી વાત કરીએ જે ચોથી કેટેગરી હોય છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની, તો તેમાં જનરલ કેટેગરીમાં મેલમાં 121 પર અને એક્સ સર્વિસમેનમાં 88.50 પર અટક્યું છે। ઇકોનોમિક વીકર સેક્શનમાં 118.50 પર, શિડ્યુલ કાસ્ટમાં 115.50 પર, એસસીબીસીમાં 120.25 અને એક્સ સર્વિસમેનમાં 82.25 પર અટક્યું છે અને શિડ્યુલ ટ્રાઇબમાં 80.50 આ કટ ઓફ અટક્યું છે। તો હવે થોડાક સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા એલઆરડીને લઈને ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે વર્તમાન પરીક્ષાના જે પરિણામ છે તે પેન્ડિંગ હોય અને સરકાર દ્વારા નવી પીએસઆઈની અને એલઆરડીની ભરતીની જાહેરાત કરવામાં આવી હોય। તો થોડાક સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે 6,942 જગ્યાઓ, હથિયારી
કોન્સ્ટેબલ માટે 2458 જગ્યાઓ, SRPF માટે 3002, જેલ સિપાહી માટે 300, જેલ સિપાહી મહિલાઓ માટે 31, એમ કુલ 12733 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અને હાલમાં ગુજરાત પોલીસ ભરતીની જે સત્તાવાર વેબસાઇટ છે ત્યાં તમે 3જી તારીખથી લઈને 23મી ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાના પણ ચાલુ જ છે. તો હવે આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે 11,925 ઉમેદવારોની યાદી ત્યાં મૂકવામાં આવી છે. તો આ પરિણામોને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરવો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.